નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આખરે જેની ઘણા લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તેનો આખરે અંત આવવા જઈ રહ્યો છે. નામદાર હાઈકોર્ટ દ્વારા આપવામાં આવતા ચુકાદા અન્વયે આંગણવાડી બહેનોને ઉચ્ચતર પગાર ધોરણનો તફાવતના નાણાં ચૂકવવા બાબત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહત્વનો જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. નામદાર હાઈકોર્ટ દ્વારા આપવામાં આવતા ચુકાદા અન્વયે ઉચ્ચતર પગાર ધોરણના તફાવતના નાણાં ચૂકવવા, વળતરની ચૂકવણી તથા વ્યાજ ચૂકવણી વગેરેની વહીવટી મંજૂરી આપવા અંગેની ચાલુ બાબત વર્ષ 2025-26નો આ જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. તો મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકની કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીશ્રી, કર્મચારીશ્રીઓના કોર્ટ સંબંધિત બાબતો જેવી કે વળતર ચૂકવણી કે વ્યાજ ચૂકવણી માટે બજેટ સદર 106-22-36-80-001-05 કોર્ટ ચુકાદા અન્વયે વળતર અને વ્યાજની ચૂકવણી 100% રાજ્ય ફાળો માટે ₹3.75 કરોડની ચાલુ બાબત તરીકે નીચે દર્શાવેલ બજેટ સદર તેમજ શરતોને આધીન મંજૂરી આપવામાં આવે છે. આ અંગેનો ખર્ચ નીચે દર્શાવેલ બજેટ સદરથી કરવાનો રહેશે. માંગણી ક્રમાંક 106 રેવન્યુ, મુખ્ય સદર 2236 પોષણ, પેટા મુખ્ય સદર 80 જનરલ, ગૌણ સદર 001 ડાયરેક્શન અને એડમિનિસ્ટ્રેશન, પેટા સદર 05 નામદાર કોર્ટના ચુકાદા અન્વયે વળતર અને વ્યાજની ચૂકવણી જેમાં રાજ્યનો ફાળો 100% રહેશે. શરતો આપેલ છે. આ યોજનાનો ખર્ચ તારીખ 1/4/2025થી કરવાનો રહેશે. પ્રસ્તુત કામ માટે પ્રવર્તમાન નિયમોને આધીન ચાલુ તથા આગામી નાણાકીય વર્ષમાં પર્યાપ્ત અંદાજપત્રીય જોગવાઈ કરાવી લેવાની રહેશે. આ અંગેનું ખર્ચ રાજ્ય સરકારના સ્થાયી તેમજ વખતો-વખત લાગુ પડતા ઠરાવો, પરિપત્રો અને નિયમોની જોગવાઈઓ મુજબ નિયત પદ્ધતિથી કરવાનું રહેશે. આ મંજૂરી અંગે કરવાના થતા ખર્ચ અંગે નાણાકીય ઔચિત્યના સિદ્ધાંતોનો અમલ કરવાનો રહેશે. આ મંજૂરી અન્વયે ફાળવેલ ગ્રાન્ટનો અન્ય હેતુ માટે ઉપયોગ કરી શકાશે નહીં. બચત રહેતી રકમ વર્ષ આખરે સરેન્ડર કરવાની રહેશે. યોજના હેઠળ અગાઉ નિયત કરવામાં આવેલ શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સદર વહીવટી મંજૂરી અન્વયે સતત 2 વર્ષ સુધી ખર્ચ ના થાય તો આ વહીવટી મંજૂરી આપોઆપ રદ કરવામાં આવશે. આ મંજૂરી અન્વયે કરવાનો થતો ખર્ચ સન 2025-26ના નાણાકીય વર્ષની અંદાજપત્રીય જોગવાઈને આધીન રહેશે. પ્રવર્તમાન યોજનાના નોર્મ્સ અને સહાયની રકમોમાં જો ફેરફાર કરવાનો થતો હોય તો તે અંગે રાજ્ય સરકારના આદેશો મેળવી લેવાના રહેશે. આ ઠરાવ વિભાગની સમાન ફી ફાઇલ પર નાણાં સલાહકારશ્રીના પરામર્શમાં સચિવશ્રીની તારીખ 25/3/2025ની નોંધથી મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવે છે. તો ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઉચ્ચતર પગાર ધોરણ ચૂકવવા બાબત 25/3/2025ના રોજ આ જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. ધન્યવાદ.